જા ભાઈબંધ ના લગ્ન માં ને માસિયા માંગ્યા 51,151 રૂપિયા પણ નો આપ્યા તે છું કાક આવો તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો, અમે ભાઈબંધ જતા હતા બધા ફરવા, તો ફરવાનું પેલું સ્થળ લઈ લીધું અમે ભવાની, અને અમારા ગઢિયા કેતા કે ધૂળમાં નાવાથી ધોળા થવી, તે હું આખો ધૂળમાં નાઈ નાખો કદાચ ચક મેળ આવી જાય. અને મને એમ હતું કે ખાલી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ને જ તે ફૂટબોલ નો કીડો છે, પણ નહીં, અમારા અલ્પેશભાઈ ને હતો. कैसा लगा मेरा मजाक? અને દરિયામાં નાઈ નાઈને અમારા જયલા ને લાગી હતી પોટી, તે એ કરી આવ્યો બાવળિયામાં. પછી અમારા જયલા ને કોક છોકરીએ દગો આપ્યો, તે જતો તો મરવા, પણ પછી એને ખબર પડી એને ચા કઈ તરતા આવડે છે. અને અમારા અલ્પેશભાઈ શેર રીલ ઉતારતા હતા કે જેમ એને કોકે દગો આપ્યો હોય, પણ હકીકતમાં તો એ 4 છોકરાના બાપ છે. અને મેં કીધું કે 4 છોકરાનો બાપા જો શેર રીલ ઉતાર નાખતો હોય તો હું ઉતાર નાખું, પણ હકીકતમાં ગોળા સટકી ગયા. अब लड़के हैं ना हमारे साथ ऐसा અને પછી બધા ભાઈઓ નાઈ ઠાકી જતા, તો અમે અમારા ગોળાના ભારે બેહી જાય કરવા મળ્યા ઢીલી પોચા બાકાજી કે. પછી બેહીને ગોળા દુખવા મળી ગયા, તો આવી જાય અમે બધા ભાઈ ખાવામાં કંટાળી જતા આવી જાય પાછા નાવા. પછી છોકરીઓને ભાળી હું સીન નાખતો તો મારું ઊંધું ગુલો છું, પણ કેડ ભાંગી ગઈ. खत्म, बाय बाय टाटा गुड बाय गया.